અને આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે। ભાણવડ નગરપાલિકાની ચૂંટણીને લઈને આક્ષેપ કરવામાં આવ્યા। ભાજપ નેતાએ ચૂંટણી અધિકારી પર દબાણ કર્યું હોવાના આરોપ લગાવ્યા છે। ભાણવડમાં ભાજપ સામે ઉમેદવાર ઉભો ન રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા તો ચૂંટણી અધિકારી પર પણ દબાણ કરી ફોર્મ રદ કરાવવા પ્રયાસ કર્યા હોવાની પણ વાત તેમણે કરી છે। બપોરે કે સાંજે જ ખાલી કરી દો અથવા તો આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ રદ કરી નાખો। ખુલ્લેઆમ ભાજપ દાદાગીરી કરી રહ્યું છે, ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે અને તંત્ર છે એ માત્ર ને માત્ર ભાજપનું એજન્ટ બની રહ્યું છે। અમે ચૂંટણી આયોગમાં પણ એ વાત કરવાના છીએ કે આ મેજર ભૂલ છે કે માઇનોર ભૂલ છે, તમે નક્કી કરો ભાઈ। અને તમે પોતે કહેલું છે અને જો માઇનોર ભૂલ હોય તો કઈ રીતે માઇનોર ભૂલમાં આરો છે એ અમારા ફોર્મ રદ કરી શકે? હાઈકોર્ટમાં પણ અમે અત્યારે ગયા છીએ, પણ હાઈકોર્ટ છે, ચૂંટણી આયોગ છે, એમને મારી વિનંતી છે કે આ લોકતંત્ર બચાવવાની લડાઈ છે। ગુજરાતની જનતાને પણ